નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું જે આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીથી। ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટમાંથી કેજરીવાલને ઝટકો લાગ્યો છે। અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને રાહત નથી મળી। કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાં હાજર રહેવાનો હુકમ હતો। કેજરીવાલના વકીલ તરફથી લાંબી મુદત માંગવામાં આવતા કોર્ટને ટકોર। પીએમની ડિગ્રીના મુદ્દે વિવાદમાં ફરી એકવાર કેજરીવાલ ગેરહાજર રહેતા કોર્ટે ટકોર કરી છે। અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને રાહત નથી મળી। અમદાવાદ સેશન્સ કોર્ટે બંનેને ટકોર કરી છે। બદનક્ષીનો આ મામલો છે અને પીએમ મોદીની ડિગ્રીને લઈને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો અને બંનેને હાજર રહેવા માટે કોર્ટે હુકમ કર્યો હતો, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા અને કેજરીવાલના વકીલે વધુ મુદત માંગી હતી, જેને લઈને કોર્ટે ટકોર કરી છે। તો કેજરીવાલને સેશન્સ કોર્ટથી ઝટકો લાગ્યો છે। બદનક્ષી કેસમાં આ ઝટકો છે, કારણ કે આ પહેલા પણ કેજરીવાલ હાજર રહ્યા ન હતા। अब बेसिकली ये ऑर्डर मेरे पास पूरा एनालाइज करने के लिए तभी आएगा जब 2 बजे ये अपलोड होगा वेबसाइट पे। बट जिस हिसाब से आर्ग्यूमेंट हुई थी, इस हिसाब से हम ये कह सकते हैं कि हमारी जो एक आर्ग्यूमेंट थी वो ये थी कि जो स्टेट की इंस्ट्रूमेंटालिटी है गुजरात यूनिवर्सिटी और उसका इशू सी राजगोपालाचारी में पेंडिंग भी है, सुप्रीम कोर्ट में उस पर कुछ टिप्पणी भी हुई है। तो स्टेट की अगर इंस्ट्रूमेंटालिटी को ऐसा पावर दे दिया जाए कि वो क्रिमिनल डिफेमेशन करे, तो आज के दिन में शायद वो 2 राजनेता को दिक्कत दे रही है, शायद कल वो सिटीजनरी को, एवरेज इंसान को भी ये दिक्कत दे सकती है चीज़ें। क्योंकि स्टेट पे क्रिटिसाइज करना तो एक फ्रीडम ऑफ स्पीच एंड एक्सप्रेशन का पार्ट है। कोर्ट ने जो ऑर्डर किया है वो अभी 11 बजे तो इतना ही हमें कहा गया कि मैटर डिसमिस की गई है। ये ऑर्डर जब अपलोड होगा 2 बजे तो उसको एनालाइज करके आगे मैं आपको इसको लाइन ऑफ एक्शन हम क्या लेने वाले वो बता पाएंगे। તો અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને રાહત નથી મળી। જે રીતે વકીલે કહ્યું છે એ પ્રમાણે હાલ તો કોર્ટે ડિસમિસ કર્યું છે આ મેટર અને જે આખો ચુકાદો જે આવ્યો છે, કોર્ટે જે અવલોકન કર્યું છે, જે ટકોર કરી છે, એ લગભગ બપોરે 2 વાગ્યે જ્યારે આખી મેટર વેબસાઇટ પર જશે, અપલોડ થશે, ત્યારે જ ખ્યાલ આવશે કે તેઓ હવે પછી એક્શન લીગલ ઇશ્યુ લઈ શકે છે। વિધાનસભામાં ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે। એપીએમસી ચૂંટણી અંગેના નિયમોમાં સુધારા બિલ રજૂ થઈ શકે। નિયમોમાં સુધારા કરતું બિલ આજે ગૃહમાં રજૂ થવાનું છે। ખાનગી એપીએમસીના સભ્યો સહકારી એપીએમસીની ચૂંટણી ન લડે તેવી જોગવાઈ પણ છે। છેલ્લા 3 નાણાકીય વર્ષમાં વર્ષે 50,000ની ખરીદી કરનાર વેપારી જ ચૂંટણી લડી શકશે તેવી જોગવાઈ છે। બિલ પાસ થયા બાદ કોઈપણ એપીએમસીનો લાયસન્સ ધારક વેપારી રાજ્ય કે દેશની કોઈપણ એપીએમસીમાંથી જણસ ખરીદી શકશે। ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભામાં સુધારા વિધેયકને રજૂ કરશે। ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે। એપીએમસી ચૂંટણી અંગેના નિયમોમાં સુધારા કરતું બિલ આજે ગૃહમાં મૂકવામાં આવશે। મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા વિધાનસભાના મેઝ પર આ સુધારા વિધેયકને રજૂ કરવામાં આવશે। લાયસન્સ ધારક વેપારી જે છે એ રાજ્ય કે દેશની કોઈપણ એપીએમસીમાંથી જણસ ખરીદી શકશે તેવી તેમાં જોગવાઈ છે। બિલ પાસ થયા પછી લાયસન્સ ધારકને તેમાં મોટો લાભ મળવાનો છે। ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ સુધારા વિધેયક છે, જેની અંદર આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગીતા મહેતા ગાંધીનગરથી જોડાયા છે। ગીતા, વિધાનસભામાં આજે બીજો દિવસ છે, ત્યારે આજે જે સુધારા વિધેયક રજૂ થવાનું છે તેનાથી વેપારીઓને કેટલો મોટો ફાયદો થઈ શકે? જી, આજે કુલ 2 સુધારા વિધેયક ગૃહમાં પસાર થશે, જેમાં સૌથી મહત્વનું જે બિલ છે તે એપીએમસીની ચૂંટણી લડવા મુદ્દેનું છે। એપીએમસીની ચૂંટણી લડવા માટેના નિયમોમાં સુધારા કરતું વિધેયક આજે વિધાનસભામાં રજૂ થનાર છે, જે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા રજૂ કરશે। આ બિલ અંતર્ગત ખાનગી એપીએમસીના જે સભ્યો છે તે સહકારી એપીએમસીની ચૂંટણી ન લડી શકે તેવી જોગવાઈ વાળું બિલ આજે રજૂ થશે। ખાનગી એપીએમસીના સભ્યના પરિજનો પણ સહકારી એપીએમસીમાં ચૂંટણી લડી શકે નહીં તેવી જોગવાઈ પણ આ બિલમાં કરવામાં આવી છે। છેલ્લા 3 નાણાકીય વર્ષમાં વર્ષે 50,000ની ખરીદી કરનાર વેપારી જ હવે એપીએમસીની ચૂંટણી લડી શકે તેવી પણ જોગવાઈ આ બિલમાં છે। અને બિલ પાસ થયા બાદ કોઈપણ એપીએમસીનો લાયસન્સ ધારક વેપારી રાજ્ય કે દેશની કોઈપણ એપીએમસીમાંથી
હવે જણસ ખરીદી શકશે. એટલે આજે ગુજરાત ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ થશે ને જે રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા રજૂ કરશે. જી સમગ્ર માહિતી આપવા માટે. તો ખેત ઉત્પન્ન અને ખરીદ વેચાણ સુધારા વિધેયક જે આજે રજૂ થવાનું છે ખૂબ જ મહત્વપૂર્ણ વિધેયક છે અને તેના આ બિલ રજૂ થવાથી તેમાં જે જોગવાઈ છે તેનાથી વેપારીને લાભ થઈ શકે છે. પ્રધાનમંત્રીના જન્મદિવસની ભાજપ કરશે ઉજવણી. ગુજરાત પ્રદેશ ભાજપ ઉજવશે સેવા પખવાડિયું. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાની ઉજવણી થશે. જુદા જુદા સેવા કાર્યો કરીને ઉજવણી કરવામાં આવશે. તો 17 થી 2 ઓક્ટોબર સુધી એટલે કે 15 દિવસ સુધી આ સેવા પખવાડિયું ઉજવવામાં આવશે, જેમાં સરકારની તમામ યોજનાઓને લોકો સુધી લઈ જશે ભાજપ. એટલું જ નહીં, અલગ અલગ યોજનાઓનો લાભ મળે તે માટે અલગ અલગ જગ્યાએ કેમ્પો પણ થશે. ભાજપના કાર્યકર્તાઓ અને જે જિલ્લા સ્તરના અને તાલુકા સ્તરે જે કાર્યક્રમો છે તે પણ કરવામાં આવશે. લોકોને યોજનાઓનો લાભ મળી શકે તે માટે કાર્યક્રમો થશે. ગુજરાત પ્રદેશ ભાજપ પણ સેવા પખવાડિયું ઉજવવાનું છે. ગઈકાલે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ માટે એક બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં પણ નક્કી થયું છે કે કઈ રીતે સરકારી યોજનાઓને લોકો સુધી લઈ જવી. એના માટે ભાજપ દેશભરમાં આ પ્રકારે સેવા પખવાડિયું ઉજવવાનું છે, ત્યારે ગુજરાત ભાજપ પણ આ માટે સજ્જ છે. રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી 2 બાળકોના મોત થઈ ગયા. પરિવારજનોનો પીજીવીસીએલ પર બેદરકારીનો આક્ષેપ. નાના સગપર ગામમાં ટ્રાન્સફોર્મર પાસે કરંટથી મોત થઈ ગયું. વાડીમાં ખેતમજૂર પરિવારના 2 બાળકોના મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારજનોનો પીજીવીસીએલ પર બેદરકારીનો આક્ષેપ છે. નાના સગપર ગામમાં ટ્રાન્સફોર્મર પાસે કરંટથી મોત થયું છે. ખેતમજૂર પરિવારના બંને બાળકોના મોત થયા. વલસાડમાં દમણગંગા નદીમાં 2 લોકો તણાઈ ગયા. કપરાડામાં મહારાષ્ટ્ર સરહદ પરના આસલોના ગામનો આ બનાવ છે. ચેકડેમથી પસાર થતા નદીનો પ્રવાહ વધી ગયો હતો. ભોગ બનેલ 3 ઘરથી નાસિક કામ અર્થે જઈ રહ્યા હતા અને અચાનક તેઓ તણાવા લાગ્યા, કેમ કે દમણગંગા નદી હતી અને દમણગંગા નદી જે છે એ આસલો ગામ જે છે એની નજીકથી ચેકડેમ જે પસાર થાય છે ત્યાં અચાનક તેનો પ્રવાહ વધી ગયો, જેથી 3 લોકો ઘરેથી નાસિક જવા માટે નીકળ્યા હતા અને આ સ્થળે આવીને તેઓ ચેકડેમમાં આ દમણગંગા નદીના પાણીમાં તણાયા. દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને ગાડીમાં લઈ જતા વાલીઓ સાવધાન. અમદાવાદના ઘોડાસરનો એક બનાવ છે જે લાલબત્તી સમાન છે. ગાડી લોક થઈ જતા બાળક કારમાં ફસાઈ ગયું. બાળકને ગાડીમાં બેસાડી પિતા ચીજવસ્તુ લેવા ગયા. ચાવી બાળક પાસે હોવાથી લોક ખુલ્યું જ નહીં. ભારે જહેમત બાદ આ બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું. ઘોડાસરના પીડી પંડ્યા કોલેજ પાસેનો આ બનાવ છે. ઇમારતોમાં લિફ્ટનો ઉપયોગ કરનારા પણ સાવધાન રહેજો. સુરતનો એક કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. સુરતમાં લિફ્ટમાં ફસાયું હતું એક દંપતી. ભારે દોડધામ મચી ગઈ. અડાજણના રાજ કોર્નર નામની બિલ્ડિંગમાં બનાવ બન્યો. ચાલતી લિફ્ટમાં પતિ પત્ની ફસાઈ ગયા. સ્થાનિકોએ ફસાયેલા દંપતીને સુરક્ષિત બહાર કાઢ્યા. બિલ્ડિંગમાં ટ્યુશને આવતા બાળકો સાથે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? આધુનિક યુગમાં સુખાકારી માટે સુવિધાઓ વધી ગઈ છે, પરંતુ આ સુવિધાઓ ક્યારેક જોખમી પણ બની જતી હોય છે. અમદાવાદ અને સુરતમાંથી લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા. એક તરફ અમદાવાદમાં કારમાં એક બાળક ફસાયું. પિતા બાળકને કારમાં મૂકીને વસ્તુ ખરીદવા ગયા અને બાળક પાસે ચાવી હોવાથી ગાડી લોક થઈ ગઈ. ભારે જહેમત બાદ આ બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું. બીજી તરફ સુરતમાં એક દંપતી લિફ્ટમાં ફસાઈ ગયું. ચાલતી લિફ્ટમાં પતિ પત્ની ફસાઈ ગયા અને દોડધામ મચી ગઈ. ખૂબ જ જહેમત બાદ સ્થાનિકોએ આ દંપતીને સુરક્ષિત બહાર કાઢ્યા. અને હવે વાત ભાવનગરના યાત્રિકો સાથે સર્જાયેલી કરુણાંતિકાની. રાજસ્થાનના અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પાર્થિવ શરીરને ભાવનગર લાવવામાં આવશે. રાજસ્થાનમાં અકસ્માતમાં ભાવનગરના 12 યાત્રીઓના મૃત્યુ થયા હતા. ગમખ્વાર અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થઈ ગયા હતા. અકસ્માતમાં ભાવનગર શહેરની એક મહિલા જિલ્લાના દિહોર તાલુકાના 11 મૃતકોના પાર્થિવ દેહને વતનમાં અંતિમ વિધિ કરાશે. તમામ શબવાહિની શામળાજી નજીક પહોંચી છે. સવારે 10 વાગ્યા
ની આસપાસ તેઓ શિહોર ખાતે પહોંચ્યા અને સમગ્ર દિહોર ગામમાં હાલ તો શોકનો માહોલ છે. ભાવનગરના મૃતકોના અંતિમ તો ભાવનગરના આ તમામ જે 12 યાત્રીઓ હતા તેઓ રાજસ્થાનના ભરતપુર પાસે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ તમામ લોકો છે એ ટ્રાવેલ્સ થ્રુ મથુરા દર્શન માટે જતા હતા, પરંતુ રાજસ્થાનના ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં આ તમામના મૃત્યુ થયા. અને જાણકારી પ્રમાણે જ્યારે આ યાત્રીઓની બસ એક સ્થળ પર ઊભી હતી ત્યારે ટ્રકે પાછળથી તેમને ટક્કર મારી હતી અને આ બસની અંદર સવાર અને કેટલાક યાત્રીઓ નીચે ઊભેલા હતા બસની આસપાસ. તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. થોડા સમયમાં જ આ 11 પાર્થિવ દેહ દિહોર ગામમાં પહોંચશે, દિહોર ખાતે લાવવામાં આવશે અને હાલ આખું ગામ હિબકે ચડ્યું છે. રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ. ખંડેરી સ્ટેડિયમમાં 27મી સપ્ટેમ્બરે મેચનું આયોજન છે. ખંડેરી સ્ટેડિયમ ખાતે એક દિવસીય મેચ રમાશે. રવિવારથી મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવા જઈ રહ્યું છે. 1500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીની ટિકિટના ભાવ જાહેર કરવામાં આવેલા છે. રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે. ખંડેરી સ્ટેડિયમમાં 27મી સપ્ટેમ્બરે મેચ રમાશે. આ ખંડેરી સ્ટેડિયમ ખાતે એક દિવસીય મેચનું આયોજન છે. રવિવારથી આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થશે. 1500 રૂપિયાથી શરૂ થઈને 10,000 રૂપિયા સુધીની ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા. યુવતી સાથે લગ્ન ન થતા યુવાને કર્યું કારસ્તાન. વડોદરાના શિનોરમાં પરિવારને ફસાવવા માટે યુવકે ફેક આઈડી બનાવીને કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરી. યુવતી સાથે લગ્ન ન થતા યુવકે બીભત્સ ફોટા મૂકી ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ લખી કારસ્તાન રચ્યું. પરણિત યુવતી અને તેના નણંદના બીભત્સ ફોટા મૂક્યા. પરણિતાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્ર હવે એલર્ટ થયું છે. ઈડરના જાદરમાં ગોચરમાંથી રેતી ખનન કરનારા સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી. મંજૂરી વિના રેતી ખનન કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. 150થી વધુ ટ્રેક્ટર ભરીને અહીંથી રેતીની ચોરી થતી હતી. આ બાતમીના આધારે સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા. જોકે કાર્યવાહી પહેલા 2 ટ્રેક્ટર અને 1 જેસીબી પલાયન થઈ ગયા. અગાઉ પણ ખનીજ માફિયાઓએ ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ધમકીઓ આપી હોવાનું પણ સામે આવ્યું. ખનીજ માફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અરવલ્લીમાં સૌથી મોટું ગામ ટીંટોઈ છે અને હાલ ત્યાં ગટર લાઇનની કામગીરી ખોરંભે ચડેલી છે. કામગીરી ખોરંભે ચડતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તસવીરો જુઓ. ગ્રામજનોને ભારે ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગટરનું કામ ચાલે છે, પરંતુ તેને પૂર્ણ કરવામાં નથી આવી રહ્યું. સ્થાનિક લોકોને પાણી અને મચ્છરજન્ય રોગનો સામનો કરવો પડી રહ્યો છે. તો સરકાર દ્વારા વિકાસના દાવાઓ તો થાય છે, પરંતુ હકીકત શું છે તમે જોઈ શકો છો. ટીંટોઈ ગામની ગટરની સ્થિતિ જોઈને કહી શકાય કે આવા બધા દાવાઓ માત્ર પોકળ હોય છે. કેટલાક દાવાઓ તો ચૂંટણી પૂરતા જ હોય છે. જૈન દેરાસર જુમ્મા મસ્જિદ વિસ્તારમાં 28 લાખના ખર્ચે ગટર લાઇન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ સ્થાનિક લોકો એ કામગીરીની ગુણવત્તા સામે આક્રોશ વ્યક્ત કરતા કામગીરી 6 માસ અગાઉ બંધ કરી દેવામાં આવી. હાલ આ વિસ્તારમાં 6 મહિનાથી રોડ પર ગટરની ખુલ્લી ચોકડીઓ અને ગટરના ગરનાળા રોડ બહાર દેખાઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ક્યારે તંત્રની આંખો ખુલે છે, ક્યારે નેતાઓ અહીંયા આવે છે, ક્યારે તેમને ચિંતા થાય છે કે આ જનપ્રતિનિધિઓએ મને વોટ આપ્યા છે, હવે મારે કામ કરવું પડશે. વરસાદની સિઝન ચાલુ છે એટલે કામગીરી હાલ પંચાયત દ્વારા બંધ કરાયેલી છે. બરોબર, જેવી વરસાદ એકદમ નોર્મલ બંધ જેવું થઈ જશે તરત જ પંચાયત થ્રુ કામગીરી શરૂ કરવામાં આવશે. રસ્તો સારો બનાવવામાં આવશે. જૂનામાં જૂનું પૌરાણિકા મંદિર છે, એના આ જે ગટર કરી એની લાઈન અહીં સુધી લેવાની હતી, એના બદલો કટ કરીને આગળ લઈ ગયા અને રસ્તાની એવી ખરાબી કરી છે કે છેલ્લા 6 મહિનાથી રોડ ઉપર જવું હોય તો આખું ચક્કર ફરીને જવું પડે. ગટર લાઈન કરી છે, ગટર લાઈનના પાઇપો નાખ્યા છે, એ બધા રોડના ઉપર દેખાય છે. જે અંદર આવવા જોઈએ 2 ફૂટ 2.5 ફૂટ અંદર આવવા જોઈએ એ આવતા છે. જૈન મંદિર પુરાણું છે,
બાજુમાં સોસાયટી આવેલી છે, એક બાજુ સાબરકાંઠા બેંક આવેલી છે, આ બાજુ દીના બેંક આવેલી છે. કોઈ અહીં સ્કૂલ સામે સ્કૂલ છે, કોઈ સગવડ નથી ગામમાં. આ 1 વર્ષથી આ પાઇપ આ રોડ અમને એમ પડ્યો છે. રોડનું 9 મહિનાથી કામ ચાલુ છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી. અને મચ્છર જીવજંતુ બધું અહીં જમા નાના નાના છોકરા બીમાર છે ઘરમાં, કોઈ આનો નિકાલ લાવતું નથી. બધી ગટર લાઈન ખુલ્લી મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં વિકાસ થાય તેવા પ્રયાસો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક કક્ષાએ કોન્ટ્રાક્ટરોની કેવી બુદ્ધિ હોય છે તેવા દ્રશ્યો તમને બતાવીશ. કે હું મોડાસાના ટીન્ટોઈ ખાતે છું. ગામમાં 10,000ની વસ્તી ધરાવતું આ ગામ છે, પરંતુ 9 મહિનાથી આ જે ગટરની આ હાલત છે. આપ જોઈ શકો છો જ્યાં ઊભો છું તે ગટર લાઇન અંડરગ્રાઉન્ડ હોવી જોઈએ તેની જગ્યાએ આપ જોઈ શકો છો કે આ રીતે પ્રમાણે છે. અને જે તેના માટેની જે જગ્યાઓ બનાવી છે, આપ જોઈ શકો છો રોડ વચ્ચે આ જગ્યાઓ બનાવવામાં આવી છે. 10,000 ઉપરાંત વસ્તી ધરાવતું આ ગામ છે. જે પ્રકારે ગટર લાઈનો ખુલ્લી પડી છે, કારણ કે જે પ્રકારે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા ત્યારબાદ કામગીરી બંધ થઈ અને 9 મહિનાથી આ કામગીરી શરૂ થઈ નથી. તેના કારણે જીવના જોખમ વચ્ચે સ્થાનિક લોકો જીવી રહ્યા છે. ખાસ કરીને ગંદકી જેવા પ્રશ્નો છે, તેના કારણે રોગચાળો, ડેન્ગ્યુ, આ પ્રકારના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે જે આ સોસાયટી વિસ્તારના જે લોકો છે તે સ્થાનિક લોકો પરેશાન છે. આ જે વિસ્તાર છે જુમ્મા મસ્જિદ વિસ્તાર છે, એના વિસ્તારમાં જે પરેશાની છે છેલ્લા 9 મહિનાથી છે. અને આ પ્રકારની કામગીરી કહી શકાય કે ગુજરાતમાં ચોક્કસથી એક મજાક સમાન છે કે વિકાસની સામે આ જ પ્રકારનું જો કામ થતું હોય તો કહી શકાય કે કેવા કેવા ભ્રષ્ટાચાર થઈ શકે છે. ત્યારે જે સ્થાનિક તંત્ર છે, જિલ્લા કલેક્ટર છે, તેમના દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પ્રયાસો. રાજ્યમાં ખાતરની ક્યાંય અછત નથી, આ નિવેદન આપ્યું છે દિલીપ સંઘાણીએ. વધુમાં કહ્યું છે કે યુરિયાનો ઉપયોગ ઓછો થાય તે માટે નેનો યુરિયાની શોધ કરાઈ. ડીએપી અને નેનો યુરિયાની શોધ થતાં સરકારનું ભારણ ઘટશે. સુરતમાં દુકાન બંધ કરી જતા વેપારી સાથે 8 લાખની લૂંટની ઘટના. હુમલા સાથે લૂંટનો બનાવ સીસીટીવીમાં કેદ. લાખોની મત્તા ભરેલ થેલાની લૂંટ ચલાવતા લૂંટારુઓ કેદ થયા. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત અલગ અલગ ટીમો બનાવી. સુરતના ઉધના વિસ્તારમાં આગળ પેઢીમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ. હથિયારધારી અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો. સ્થાનિકોએ હુમલાખોરોને પકડીને પોલીસના હવાલે કર્યા. ઘટનાને પગલે પીઆઈ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો. સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં 2 શખ્સોએ ચોરી કરી. મશીનના મોંઘાદાટ લેન્સ અને રફ હીરાની અગાઉ કાઢી મુકાયેલા શખ્સોએ ચોરી કરી. એક શખ્સ ચોરી કરતા અને બીજો શખ્સ ધ્યાન રાખતા સીસીટીવીમાં કેદ થયો. ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કર્યાના સીસીટીવી સામે આવ્યા. દારૂ વેચવાની કે દારૂ મૂકવાનું ન કહેતા 10 થી 12 જેટલા અસામાજિક તત્વો તોડફોડ કરી. સ્થાનિકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી. અમદાવાદના મારુતિ ઝિનોબિયા સોસાયટીમાં ઘરઘાટીએ કરી ચોરી. પરિવાર મુંબઈ હતો તે સમયે 23,57,000ની ચોરી કરી. ઘરઘાટી ફરાર. ચોરી કરીને ભાગતો ઘરઘાટી સીસીટીવીમાં થયો કેદ. સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનના ગેટ પાસે પતિ પત્ની વચ્ચે મારામારી. પતિ પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસ સ્ટેશનના ગેટ પર દંપતી વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. ખાંભાના ભાજ મિતિયાળામાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ. બાઇક ચાલકોએ સિંહોને પરેશાન કર્યાનો વિડીયો વાયરલ થયો. સિંહ દર્શન કરવા ગયેલા બાઇક ચાલકોએ સિંહોનો ઘેરાવ કર્યો. દાહોદના માલુ ગામે 8 વર્ષીય બાળકી પર શ્વાનનો હુમલો. મોઢા તથા હાથ પગના ભાગે બાળકને ગંભીર રીતે ઈજા પહોંચી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. સુરતના પાંડેસરામાં વિચિત્ર અકસ્માત. કોલસા ભરીને ટર્ન મારતી વખતે ઓવરલોડ ટ્રક રોડ પર હવામાં લટક્યો. પાંડેસરા જીઆઈડીસીમાં ન્યૂ પારસ મિલ પાસે આ ઘટના બની. રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 12 ગુજરાતીઓના નિપજ્યા મોત. તમામ મૃતકો ભાવનગરના તળાજાના રહેવાસી હોવાનું સામે આવ્યું. ભાવનગરથી મથુરા ચારધામની યાત્રાએ જતા સમયે નડ્યો અકસ્માત. ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસમાં 57 લોકો હતા સવાર. આગ્રા જયપુર હાઈવે ઉપર રોડ પાસે ઉભેલી બસને પાછળથી ટ્રકે મારી ટક્કર. ડીઝલ પૂરું થવાના કારણે બસ ઊભી હતી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. બિહારના મુઝફ્ફરપુરમાં મોટી દુર્ઘટના બની. બાગમતી નદીમાં હોડી પલટી ગઈ. આ હોડીમાં 33 બાળકો પણ સવાર હતા અને 17ને બચાવી લેવાયા છે.
હોડી દુર્ઘટનામાં 16 બાળકોની શોધખોળ ચાલી રહી છે. ગાયઘાટના બેનીબાદ ઓપી ક્ષેત્રમાં મધુપટ્ટી ઘાટ પાસે આ નદીમાં બનાવ બન્યો હતો, જેમાંથી હાલ 16 જેટલા બાળકો છે તેમની શોધખોળ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસે દેખાવ કર્યા. ગાંધીનગરમાં વિધાનસભાની બહાર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ગાંધીનગર અને મહેસાણાની ગૌચર જમીન કૌભાંડ મામલે દેખાવો થઈ રહ્યા છે. 20,000 કરોડની જમીન કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. તહેવારો દરમિયાન વલસાડ પોલીસ સતર્ક બની છે. તિથલ રોડ પરા સરદાર હાઇટ્સ બિલ્ડિંગ વિસ્તારની અંદર પોલીસે ચેકિંગ હાથ ધર્યું. શહેરની સૌથી મોટી આવાસની આ 18 બિલ્ડિંગમાં 1900 ફ્લેટ છે. વલસાડ સિટી પોલીસ, રૂરલ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમે અહીં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. તહેવારોના સમયમાં અહીં કોઈ અસામાજિક તત્વો ન છુપાયા હોય તે અંગે ખાતરી કરવા માટે ચેકિંગ હાથ ધરાયું. રાત્રિ દરમિયાન અચાનક પોલીસે ચેકિંગ હાથ ધરતા સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા હતા. અમદાવાદમાં આ વર્ષે પૌરાણિક અને અર્વાચીન થીમ પર જોવા મળશે વિઘ્નહર્તા. આગામી 19 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ગણેશ ઉત્સવમાં ચંદ્રયાન 3 પણ છવાયેલું રહેશે. શહેરના અમરાઈવાડી, માણેકચોક, દરિયાપુર, ચાંદખેડા, બાપુનગર, નિકોલ, નારણપુરા જેવા અનેક વિસ્તારોમાં અલગ અલગ રૂપમાં ગણેશજીના દર્શન થશે. આ ગણેશ પંડાલમાં પૌરાણિક પ્રસંગોની થીમ અને સાંસ્કૃતિક વારસાથી લોકોને માહિતગાર કરાશે. જ્યાં શહેરના 3 સ્થળો પર આ વખતે ગણેશજી ચંદ્રયાન 3ની થીમ પર જોવા મળશે. કોલકાતાના કારીગરો છેલ્લા 15 વર્ષથી ઈસનપુર વિસ્તારમાં મંડપ બાંધીને ગણેશજીની અલૌકિક પ્રતિમાઓ બનાવે છે. આ વર્ષે ચંદ્રયાન 3 સહિત અલગ અલગ થીમ પર તેમણે 2500 જેટલી મૂર્તિઓ બનાવી છે. એટલે આ વર્ષે ગણેશ ચતુર્થી પર્વ પર ગણેશજી વિવિધ રૂપમાં જોવા મળશે. સુખ કરતા દુઃખ હરતા જ્ઞાતા વિઘ્નાચી જે પ્રકારે 19મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાશે ભારત વર્ષમાં, ત્યારે ગુજરાત અને અમદાવાદમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ થીમ ઉપર આ વખતે ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો ચંદ્રયાન 3 જે ભારતનું સફળ પરીક્ષણ, અને તેને લઈને પણ આ વખતે પંડાલમાં ચંદ્રયાન 3ની મૂર્તિ જોવા મળશે. તેનું બુકિંગ પણ કરી દેવામાં આવ્યું છે, અને આ મૂર્તિ જે છે તે અલગ અલગ વિસ્તારની અંદર ખાસ કરીને જોવા મળશે. સૌથી મહત્વની વાત છે કે આ મૂર્તિ બાદ અગર આપ ફરીથી જુઓ, એક નજર કરો તો બાજુમાં જ તમને જાણે કે ભગવાન રામ ઊભા હોય તેવી એક પ્રતિમા જોવા મળશે. આ પ્રતિમા ગણેશ પંડાલમાં જોવા મળશે, અને તેની સાથે ત્રીજી મૂર્તિ પણ આપ જુઓ જેની પ્રતિમા બનાવી છે. તે પ્રતિમા ખાસ કરીને ગાયની પ્રતિમા ઉપર ગણેશજી બિરાજમાન છે, અને એ પણ હાથમાં ત્રિશૂળ અને ડમરૂ સાથે. તો આ પ્રકારની પ્રતિમા છે આ વખતે ગણેશ પંડાલમાં જોવા મળશે. અમદાવાદ શહેરના ગણેશ પંડાલની અંદર અનેક એવી પ્રતિમા છે તે જોવા મળશે. સૌથી મહત્વની અને ખાસિયત એ છે કે કોલકાતાના નીલ રતનપાલે આ મૂર્તિઓ બનાવી છે, જેઓ 6 મહિના પહેલા અમદાવાદ આવી જાય છે, અને ત્યારબાદ તેઓ આ ટેન્ટ બાંધીને ખાસ કરીને ઈસનપુર વિસ્તારની અંદર તેનું નિર્માણ કરે છે. नील भाई, कितनी मेहनत लगती है सारी प्रतिमा बनाने में, और कितनी प्रतिमा इस बार आपने बनाई है? इसमें तो माटी में तो बहुत मेहनत लगती है. हाँ. मतलब क्या बोलूँ, माटी में इतना मेहनत लगते है तो, और ये चालू होते हैं 5 महीने पहले से काम चालू होते हैं. अच्छा, 5 महीने पहले से. मैंने तो छोटा मूर्ति और बड़ा मूर्ति मिला के 250-300 मूर्ति बनाई है. अच्छा, 250-300 बनाई है. अच्छा, मटेरियल कहाँ से लाते हो? जैसे कि मैं ये भूल गई बोलने के लिए कि पीओपी की नहीं है इस बार मूर्ति, इस बार इको फ्रेंडली मूर्ति आपने बनाई है, और हर बार आप बनाते हो. तो इको फ्रेंडली मूर्ति बनाने के लिए कौन सा मटेरियल आपने यूज किया है? इको फ्रेंडली मूर्ति जो छोटा मूर्ति बनते हैं ना 2 फुट की 3 फुट की, वो तो प्योर माटी में ही बनते हैं. माटी 2-3 जात का माटी आता है. एक तो गंगा माटी मंगा दो कलकत्ता से, और एक गुजरात का माटी आता है तालाब का नदी का काला चिक्कस माटी आता है, वो माटी इसके साथ मिक्स होता है. अच्छा. फिर छोटा मूर्ति बनते हैं. अच्छा, उसके अलावा क्या क्या चीज है उसका यूज करते हो आप? और बड़ा जो मूर्ति बनते हैं 5 फुट 7 फुट 9 फुट 10 फुट, उसमें अंदर घास यूज करना पड़ता है. घास का फरमा बना के फिर उसके ऊपर माटी लगते हैं. अच्छा. फिर माटी के ऊपर फिनिशिंग होता है मूर्ति में. अच्छा. फिर कलर. सबसे छोटी मूर्ति कितनी फुट की है, और सबसे बड़ी मूर्ति कितनी? सबसे छोटी मेरा पास 1.5 फुट की है, पूरा माटी का ही हो. वो 2500 से चालू होते हैं अपने. अच्छा, पिछले साल से इस बार प्राइस बढ़ा है क्या? ना प्राइस इस बार मार्केट में प्राइस जैसा ऐसा ही है, ज्यादा नहीं. ना. अच्छा, कलकत्ता से आप कितने कारीगर लेके आते हो खास तौर पे इस गणेश उत्सव पे? मेरा पास अभी 8 कारीगर है, 7-8 कारीगर है मेरा पास, और उसका काम चालू है. कारीगर 4-5 महीने काम करे,
इसका फिर गाँव चला जाएगा गणपति का। थीम इस बार मैंने देखा जिस तरीके से चंद्रयान का है, राम भगवान है, गाय गौ माता है, वो भी दिख रही है। तो मतलब अलग अलग थीम पे मतलब सबने बुकिंग करवाया है। ये मेरा जैसे फोटो देते हैं ना, फोटो के हिसाब से बनाता हूँ। गिराक जैसा बोलता है आप लोग ये ऐसा चाहिए, फोटो देते हैं वो लोग, फोटो लेके आ जाते हैं, फिर मेरे हिसाब से भी मैं बनाता हूँ। इस वजह से चंद्रयान में डिमांड है, सब मांग रहे चंद्रयान वाला। तो ऑर्डर टाइम पे देना पड़ता है। जो 2-2.5 महीना पहले ऑर्डर दे उसका मैंने ऑर्डर ले लिए। बाकी इन टाइम में कोई आके बोल चंद्रयान जाने का पहले कोई बोलता फिर तो ना हो। टाइम पे कोई ऑर्डर देवे तो बन जाए। अपने पास चंद्रयान वाली 3 मूर्ति है। 3 मूर्ति और तीनों बिक चुकी है। ऑर्डर से बना है। प्राइस क्या दिया है उसका? वो 4,000 5.5 फुट का मूर्ति है। वो 25,000 26,000 का अंदर है। તો ચંદ્રયાન 3 ઉપર સૌથી વધારે લોકોએ આ વખતે ઓર્ડર બુક કરાવ્યો છે કે જેથી કરીને લોકો છે ચંદ્રયાન 3 ઉપર પંડાલમાં ગણેશ પ્રતિમા છે તેને બેસાડી શકે। સૌથી મહત્વની વાત એ છે કે જે નીલ ભાઈ છે તેઓ કલકત્તાથી ગુજરાત આવે છે અને ગુજરાતમાં 6 મહિના તેઓ અહીં રહે છે। 6 કારીગરો લઈને આવે છે અને 2500થી પણ વધારે તેમણે આ વખતે મૂર્તિ બનાવી છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો મીડિયા રિપોર્ટમાં અત્યારે આટલું જ। નમસ્કાર।